જય માતાજી બધાને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેતન સના રોયલ. ફરીથી એક વખત ભાઈ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ. અને હાલ આપણે ઊભા છીએ ભાઈ સામાકાંઠે, એટલે નજરબાગથી જે ગેંડા સર્કલવાળો રોડ જાય છે લાલબાગ, ત્યાં એટલે સ્પેશિયલી 3 છે લાલબાગ તરફથી આવવાવાળો રોડ, જે પુષ્પરાજ હોટલ છે ત્યાંથી આગળ અવાય છે. અને જસ્ટ તમે ત્યાંથી થોડો જ આગળ આવશો એટલે ચાટ ક્વીન એમની એક શોપ છે જ. એટલે હવે આપણે તમને બધાને બતાવી દઈએ. તો આ છે ભાઈ ચાટ ક્વીન, એમની કાર્ટ અહીંયા જ છે. બહુ દૂરે નહીં જવું પડે તમારે, લાલબાગ જે છે ત્યાંથી બહુ નજીક જ છે. અત્યારે એમનું સેટઅપ ચાલી રહ્યું છે, તો એ લોકો સેટઅપ કરે છે. મેં તો આવીને ઓર્ડર આપી દીધો છે, પણ એ લોકો સેટઅપ કરે છે, જે તમે જોઈ શકો છો. એ આ છે ચાટ ક્વીન, ક્લિયર દેખાશે તમને. તો આ છે એમ લોકોનું મેનુ છે, જે સ્પેશિયલી એમની ચીઝ બાસ્કેટ પૂરી છે, પછી બાસ્કેટ પૂરી છે, ચાટ પૂરી છે, સેવ પૂરી, દહીં પૂરી છે. આ બધી વસ્તુ તમને ડિલિશિયસ ટેસ્ટમાં મળી જશે. તો આપણે અત્યારે હાલ ચીઝ બાસ્કેટ પૂરી ટ્રાય કરવાના છીએ. તો એ લોકો સેટઅપ પૂરું કરી લે પછી આપણો ઓર્ડર કમ્પ્લીટ કરે છે. તો આ લોકો જોબ કરી અને બહુ બધી મહેનત કરી અને પોતાનું સેટઅપ ઊભું કરેલું છે. વિચાર કરી લો, આખો દિવસ જોબ કરે છે અને સાંજે એમનું નાનું કાર્ડ છે પણ બહુ મોટું નામ થઈ ગયું છે. એટલે એ લોકો બહુ મહેનત કરે છે અને આપણે બધા એમને સપોર્ટ કરવાનો છે. એટલા માટે જ આપણે ખાસ વિડીયો અને એમનો ટેસ્ટ કરવા આવ્યા છીએ, જેથી કરીને જેમને ખ્યાલ ન હોય એના સુધી આ લોકોનું વિડીયો પહોંચી શકે. તો તમે જુઓ, અત્યારે એ લોકો બનાવવાનું ચાલુ કર્યું છે, હજી હાલ આવ્યા છે. તો આ છે બધું મટીરિયલ એમનું, જે યુઝ કરે છે એ બધું ફ્રેશ જ યુઝ કરે છે. જોતા એવું લાગે છે કે ટેસ્ટ બહુ સારો હશે, કારણ કે અત્યારથી જો હજી એમને સ્ટાર્ટઅપ કર્યું છે, બરાબર છે, છતાં એટલી ભીડ છે. અને આ એક દિવસની નહીં, ડેઈલીની આટલી ભીડ હોય છે. તો ઘણા લોકો વિડીયો જોઈને આવે છે, ઘણા લોકો ડાયરેક્ટ એમના પેજ થ્રુ આવે છે. તો આપણે બને ત્યાં સુધી એમને સપોર્ટ કરવાનો છે. એટલે જે લોકોને ખ્યાલ ન હોય કે કઈ જગ્યા છે, તો લાલબાગ જે છે આપણે સામાકાંઠે, એક્ઝેક્ટ કહું તો જે ફાટક આવે છે એનાથી થોડું આગળ છે. એટલે લાલબાગ તરફ જવાનો જે નવો રોડ બન્યો છે ત્યાં જ છે. એટલે ચાટ ક્વીન એક વખત અચૂકથી મુલાકાત લેજો. તો સ્પેશિયલ રિક્વાયરમેન્ટમાં આપણે એમની ચીઝ ચાટ પૂરી ટ્રાય કરી છે, બાસ્કેટ પૂરી સોરી. તો ટેસ્ટ કેવો છે એ હું તમને ખાઈને કહું છું. તો ભાઈ ટેસ્ટની વાત કરું ને, તો એમ કહી શકાય કે અત્યાર સુધી મેં આવો ટેસ્ટ નથી ખાધો. ચીઝ એમની જે ચીઝ ચાટ પૂરી છે બહુ બેસ્ટ છે. અને બાસ્કેટ પૂરી સોરી, તો તમારે જો ટ્રાય કરવી હોય ને ખરેખર તમારે ટેસ્ટ લેવો હોય તો એક વખત છે ને ફટાફટ પહોંચી જજો. અને આ વસ્તુ ટેસ્ટ કરવા જેવી છે. ખરેખર આપણા મોરબીમાં પહેલી વખત મેં આ વસ્તુ ટ્રાય કરી છે. અત્યાર સુધી મેં આ બાસ્કેટ પૂરી ટ્રાય નથી કરી. ઘણી બધી વખત આપણે બીજે ક્યાંય જતા હોય છે તો ફ્રેન્કી મારી ફેવરિટ છે, એટલે બહુ ખાધેલી. પછી આ વસ્તુ મને નવી લાગી, એટલે
હું સ્પેશિયલી મોરબી એકમાંથી મોરબી બેમાં ટ્રાય કરવા આવ્યો. વિચાર કરી લ્યો તો કેટલી વસ્તુ ટેસ્ટી હશે. તો ફાઇનલી વાગી ગયા છે 8:15 અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને તો ચેનલમાં નવો આવ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ લોકોને ખાસ સપોર્ટ કરવા માટે તમે એક વખત ટેસ્ટ કરવા જરૂરથી આવજો. એક વખત ટેસ્ટ કરવા આવશો એટલે 100% મારી ખાતરી છે કે તમે બીજી વખત ટ્રાય કરશો જ, કારણ કે ટેસ્ટ કાંઈ ઘટે એમ જ નથી. એટલે તો મળીએ ચાલો નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.